સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા લોન મેળાનું આયોજન કરતી ખેડબ્રહ્મા પોલીસ નાયબ પોલીસ મહાનિર્દેશક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક વિજય પટેલ તથા વિભાગીય પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ ઈડર વિભાગના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા પીઆઈડીઆર પઠેરિયા તેમજ પીએસઆઈ એવી જોશી દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ ઊંચા વ્યાજ દરથી લોન લેનાર અને લોન ધીરનાર વ્યાજખોરોના ત્રાસથી બચવા માટે અને જાહેર જનતામાં જાગૃતિ લાવવા માટે આજરોજ તારીખ 30/9/2024 ના રોજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી બેંકના વિભાગીય વડા દ્વારા ઓછા વ્યાજ દરે લોન આપવા માટેના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં એસબીઆઈ બેંકના અધિકારી કૃણાલ ચંદ્રકાંત રાઉત, સાબરકાંઠા બેંકના અધિકારી વસંતભાઈ પટેલ, બેંક ઓફ બરોડા શાખાના અધિકારી મહેશ નાલે, આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજર રજનીકાંત વણકર તેમજ અન્ય તાલુકાના લોકોને ઓછા દરે લોન મેળવી વ્યાજની ચુંગાલમાંથી બચવા માટે તેમજ કોર્ટ કેસના ચક્કરમાંથી બચવા માર્ગદર્શન આપ્યું હતું। જે કોઈ વ્યક્તિને લોનની જરૂરિયાત હોય તો નજીકની બેંકની શાખાનો રૂબરૂ કોન્ટેક્ટ કરી માર્ગદર્શન મેળવી લોન સહાય મેળવી શકે છે। બેંકોમાંથી મળતી લોનનો વ્યાજ દર ઓછો હોવાને કારણે તમે તેના હપ્તા રેગ્યુલર ભરી શકો છો અને વધુ લોનની રકમ મેળવી તમારો ધંધો રોજગાર પણ વધુ વિકસાવી શકો છો। ત્યારે જે લાયસન્સ ધરાવતા હોય તેવા વ્યક્તિઓ ખૂબ ઊંચા રહે જે લોનનું ધિરાણ કરી તગડી રકમ લોકો પાસેથી પડાવતા હોય છે તેમજ માનસિક ત્રાસ પણ આપતા હોય છે। આ બધાથી દૂર રહેવા બેંકોના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ લોન મેળાનું આયોજન ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીઆર પઠેરિયા, પીએસઆઈ એવી જોશીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ, કનુભાઈ, કુલદીપભાઈ તેમજ વિવિધ બેંક શાખાના અધિકારીગણની હાજરીમાં કરવામાં આવ્યું હતું। ખેડબ્રહ્મા તાલુકાના લોકો ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ગૌતમ નાયક, હાલર એક્સપ્રેસ ન્યૂઝ।